ગુજરાતમાં હાલ લોકોના ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા સાંભળવામાં નથી આવતા એવી પણ વાતો ચાલી રહી છે અને એની વચ્ચે પણ જો કોઈ વિપક્ષના નેતા એ લોકોની વચ્ચે જાય અને એમના પ્રશ્નો સાંભળવાનો પ્રયાસ કરે ત્યારે ભાજપના લોકો ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે એમને હેરાન કરતા હોય છે એવું અનેકવાર સામે આવ્યું છે। ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે। સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટી દ્વારા હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનેક ગામડાઓમાં સભા કરવામાં આવી રહી છે અને એ સભામાં લોકોના પ્રશ્નો સાંભળવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ સભાઓમાં ભાજપના નેતાઓ અને ભાજપના નેતાઓના જે લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક એમની સભાને નુકસાન પહોંચાડતા હોય કાં તો લોકોને નુકસાન પહોંચાડતા હોય એવું અનેકવાર સાંભળવા મળ્યું છે। ત્યારે વધુ એકવાર આપના રેશમા પટેલ લોકોના પ્રશ્નોને સાંભળવા માટે જનસભા યોજી હતી અને જનસભામાં લોકોના રોડના પ્રશ્નોને લઈને વાત થઈ રહી હતી ત્યારે ભાજપના હોદ્દેદારોના પુત્ર એ એક જેસીબી લઈ અને તેમની વચ્ચે આવી ગયા હતા અને ત્યારબાદ માહોલ ગરમાયો હતો। ત્યારબાદ શું કહ્યું લોકોએ અને રેશમા પટેલે, સૌપ્રથમ એ સાંભળીએ। પરિસ્થિતિ મેં તમને કીધી એ આ ગામની દયનીય પરિસ્થિતિ છે અને આ તો એક તમને એક્ઝામ્પલ મેં આપ્યું, પણ આવી અસંખ્ય ગામમાં દરેક ગામમાં આવી પરિસ્થિતિ છે। મારે ગુજરાતની જનતાને એના ગામડાની જનતાને એટલું કહેવું છે કે હવે જાગો અને તમે તમારી જાતને પૂછો કે આ કેટલું વ્યાજબી છે। આપણા પૈસે આપણને સુવિધાઓ તો દૂરની વસ્તુ, પણ જરૂરિયાતો પણ પૂરી નથી થતી। સુવિધાની વાત નથી કરતા, પણ જરૂરિયાતની વાત કરીએ છીએ। જે જરૂરિયાત તો પૂરી થવી જોઈએ, રોડ રસ્તાની જે મેં તમને હાલત બતાવી અને અહીંયા જયારે અમે લોકો ચર્ચા કરતા હતા ત્યારે આવું અને એ પણ જે પરિસ્થિતિમાં આવી અને એમ કે છે, એમ કહેવાય ને કે ઉશ્કેરવા માટે આવું, જેસીબી લઈને આવું, આવા જે પ્રયાસો થાય છે એનાથી ડરી જવા વાળા છીએ નહીં। આ રેશમાબેન જેલમાં પણ રહીને આવી છે, એટલે અમને કોઈના બાપની બીક નથી। તમે કામ નહીં કરશો તો તમારી સત્તા ઉખડશે અને નવા સત્તા ઉપર જે આવશે એ કામ કરશે। કામ તો તમારે કરવા પડશે। 2 વર્ષ મોડું કરશો, 2 મહિના મોડું કરશો, અમને કોઈ વાંધો નથી। તમે તમારા વટમાં નહીં કરો કે ભાઈ અમે તમે કહેશો એટલે અમે નહીં કરીએ। અમે ત્યારે આવ્યા જ્યારે તમે કરતા નથી। અમે કેવા નતા આવ્યા, અમે ત્યારે તમારા ગામમાં આવ્યા જ્યારે તમે આ કામ કરતા નથી। તમે ગંદકીવાળા વિસ્તારમાં રહેવા માટે જનતાને મજબૂર કરો છો, તમે ધાક ધમકી વાપરો છો, તમે ડરાવો છો અને પાછા અમને ડરાવવા માટે આવો છો। એટલે અમે કોઈથી ડરવાવાળા છીએ નહીં અને જાણે છે સમગ્ર ગુજરાત અને જનતાને પણ અમારા ગયા પછી ડરાવવાની કોશિશ ના કરતા, નહીતર એના પણ માઠા પરિણામ ભોગવવા પડશે। અને જ્યાં તમારાથી જે પણ કઈ થતું હોય કરી શકો છો, પણ ડરાવા અને ધમકાવા સિવાયનું કામ કરજો। તમારા ભાગમાં જે કામ આવે છે એ કરજો। જનતા કે અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ડરાવવાની કોશિશ ના કરશો, એટલું જ મારે કહેવાનું છે। આશા રાખું કે જે સરપંચભાઈના પુત્ર, માખિયાડાના સરપંચભાઈના પુત્ર આવીને જે કહી ગયા છે કે અમે રોડ કરીશું, પણ તમે કહો ત્યારે તમે કહેશો એટલે નહીં, અમે અમારી મરજીથી કરવા આવ્યા છીએ, તો વેલકમ, તમે તમારી મરજીથી કરો પણ કરી દો। અને માખિયાડા ગામનો એક એક ખૂણો એ હકદાર છે, એ લોકો હકદાર છે કે એ પોતાની સુવિધા ભોગવી શકે, પોતાની જરૂરિયાતો એ લોકો લઈ શકે। એટલે હું આશા રાખું કે જ્યાં પણ આવું ગુંડારાજ ચાલે છે એ લોકો સામે અવાજ ઉઠાવો અને તમારા હક માટે લડો। ધન્યવાદ। જય ભારત, વંદે માતરમ। કાંઈ ટેન્શન લ્યો માં, અમે માખિયાડા ગામમાં છીએ અને માખિયાડા ગામમાં આ જે જનતા છે એની જે હાલત છે સમજવા માટે આવ્યા છીએ। અને અમે અહીંયા રોડ હરખો કરવાની વાત કરીએ, જેસીબી આવ્યું છે, પણ એ ભાઈ કઈક જે બોલે છે એ કોણ છે? સરપંચ કોણ છે? કાંતિભાઈ સરપંચ ના કોણ છે ભાઈ? એ આવ્યા છે, ઠીક। એ શું કરવા આપણે રોડ હરખો કરી દે? વાહ વાહ, રાતોરાત આવ્યા ને। એટલે અમે અહીંયા આવ્યા છીએ ને હું તમને એક વસ્તુ, અમે માખિયાડા ગામમાં આવ્યા છીએ, ખાસ શું કામ આવ્યા એ તમને કહી દઉં। એટલે એ અહીંયા આવ્યા અને અહીંયા ઉભીને કઈ બોલીને પણ ગયા, વયા ગયા ને। હા, એટલે અહીંયા એને જોઈ તો અહીંયા મીટિંગ છે અને પછી હું તમને આખી ડિટેલ જણાવું, હમણાં આખી ડિટેલ જણાવું, કાંઈ વાંધો નહીં। હવે હું તમને આપણે ભાઈ અહીંયા જ બેસજો બેનો, અમે ખાલી રોડ બોલો કરીને બતાવીને આવીએ, ઓકે? હા, તમારે બધા વિખાવાની જરૂર નથી છોકરો। હા, હું આ બેનો ને લઈ લઈશ, બેનો પણ ઉભા રહ્યો। હા, એ આવે છે ને, આવા દો। હા, નહીં ટેન્શન લ્યો માં। વિશાલભાઈ
શું છે ને તો વાંધો નહીં. હા હા સારું છે ને ભાઈ. તમારું નામ શું? ગજેરા ને? જિગ્નેશભાઈ કાંતિભાઈ ના દીકરા. ઠીક. અહીંયા રોડ હરખો કરવાનો છે, શું કરશું? હા તો લેતા હો, કાલે આવશે ને? હા જો આ રોડ આટલો આવું ખરાબ છે, હાલો બતાવી દઉં તમને. તમે અમારે કેવાની ફરજમાં આવે. હા 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 તમે બેસો ચિંતા કરો માં. બેસો બતાવી દઉં છું રોડ. બાઈઓને બેસાડો. હાલો ભાઈ આપણે રોડ જોઈ લઈએ. હાલો તમે તમતાર આમ જો. આ જે રોડ છે ને ભાઈ, હા કઈ વાંધો ને, હવે બની જશે ને? અચ્છા હવે બની જાય. ઓકે વેરી ગુડ, ચલો સરસ. હવે આ પરિસ્થિતિ, અરે અમે કીધું એટલે તમારે બનાવવાનું જ નથી, તમારે બનાવવાનો છે, બનાવી દો. મંજૂર થઈ ગયો છે. હા તો બહુ સરસ. આ બેન આપણું કામ થઈ જાય. બેઠા રહેજો, આવું છું. હવે આપણે ખાલી અમે જોઈ લઈએ અમારી રીતે. પણ આમાં તો ગોળા નો નાખીએ તો હાલે કેમ લોકો? તમે કયો છો આમાં ગોળા કેમ નાખો તો? હા ગટરનો નિકાલ ક્યાં છે? પણ એમ નહીં તો જોઈટ કઈ આપવાનું? પાણી તો તો નહીં. અનિકેતભાઈ પકડો. નિકાલ આપીએ, પાણી ક્યાં જાય? તું કોણ છો? એક મિનિટ આપણે છે ને, મારી વાત સાંભળો. બોલો. હા આ જે બન્યું તે બનાવવાનું એના વસ્તુ ચાલુ આમાં તો ગોળો બેસી જાય જવાબ નહીં કરો. એ તો તમારે જ લેવાની હોય ને. એ માણસો બેસી જાય. એ તમને કહું ને, માણસો બેસી જાય. પણ એ તમને કહું ને ગોળો બેસી જાય એટલે ખાવ ચાલુ પછી ન હોય ને એ રોડ થાય. એ તમારે કરવાનો. તમે ક્યારે તાત્કાલિક કરવો પડે એની છે. અત્યારે આ પરિસ્થિતિ જોઈ લો. તમને હું હજુ બતાવી દઉં. તમે કેટલા જોઈ લીધું છે. આપણો રોડ બની જશે હવે. હા એ તો આપણે કરીએ છીએ. અરે અમે કીધું એટલે તમે કઈ પાપડી નથી ભાંગવાનું. મંજૂર થઈ ગયેલો બન્યો અમે કહીએ એટલે તમારે કઈ કરવાનું નથી. અમે એમ કહીએ જનતા કે છે એટલે કરો. ભાજપ કે છે એટલે અમે એવું વાત ભાષની કોમ્યુનિકેશન વાત હું સમજી ગઈ. મંજૂર થઈ ગયેલો હોય વસ્તુને કારણે બન્યો હતું. હા પણ હવે બની જશે ને. બંને કાલે સવારે હોત ને જે ગોળ હોત ને હાલો તો તમે 2 દિવસમાં બનાવી દો એટલે વાત પૂરી. વરસાદ નહીં બને. આ વરસાદ આવે ત્યારે તો અમને ખબર પડે વરસાદ આવે ત્યારે, પણ અત્યારે આની હાલત છે એને સુધારવી પડે ને. એટલે હવે તમે હવે ક્યાં વરસાદ છે બનાવી નાખો. ક્યાં અહીંયા અત્યારે ક્યાં તમારે વરસાદ છે બનાવી નાખો એમ કહું છું. બરાબર ને? અમે કહીએ એટલે તમે બનાવો. જનતા કે એટલે બનાવો. અમે કહીએ એના હિસાબ એને પૂછી લો બધા. એને તો આ બધું ભેગું કર્યું એટલે તો મને કેવા આવ્યા કે બેન અમારા રોડની હાલત જોવા આવો. એવું હોય તો જોઈ ગયો. એટલે અમે ક્યાં કહીએ છીએ કે તમે અમે કહીએ એટલે બનાવો. પણ આ એ લોકો હેરાન છે એટલે આમ જો આ ખુલ્લું ખુલી લોકો કરશે ને. તમારે એને મને ખબર હતી ધ્યાન હા તો પણ હું કરશું એનું મારા ભાઈ શેનું એનું પણ મેં કહ્યું ના પડી પૂછી લો કોને ના પડી ભાઈ વરસાદ નથી આવતો વરસાદ આવ્યો હવે ચાલુ કરી દો. બરાબર ને ભાઈ? હવે ચાલુ કરી દો. આપણે આમ કરું હાલો ભાઈ આમ જો આમ તો કોઈ બનાવતા જ નથી. જો આ રોડ બતાવો. આ અહીંથી રોડ છે. હા જાય અહીંયા આ જો બધું જોયું હોય આ હું એમને બતાવો આ બધા. હા બરાબર રોડ. હવે હાલો ભાઈ આ બાજુ હાલો. આ જો પરિસ્થિતિ જે છે ને રોડની, ભાઈ રોડ બતાવજો ખાસ. આ ગટર બરાબર. આ ગટર ખુલી. આમાં કોક મરશે, આમાં કોક પડશે. આ જો દેખાય છે. આખો રોડ ઉપર બતાવી દો. હવે આ બાજુ
બરાબર. હા, હાલો હાલો ઓલી બાજુ બતાવી દે. હાલો, આમાં એવું છે, મારી બાજુ રાખો જરા, મારી બાજુ રાખી દો. આમ 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 બાજુ. હા. અમે કોઈ ટેન્શન લ્યો માં, કોઈ નહીં. હા, એને જવા દો. ભાઈને કયો જાઓ તમે, કાલે બનાવી દેજો. શું નામ કીધું ભાઈ? કાંતિ. જિગ્નેશભાઈ છે ને, કાંતિભાઈ ના દીકરા. જિગ્નેશભાઈ તમે કાલે બનાવવા આવી જાજો. હા, કાલ ચાલુ કરી નાખો. હાલો મિત્રો, અમે લોકો અહીંયા માખિયાળા ગામમાં આ રોડના પ્રશ્નને લઈને જ અહીંના જે ફળિયાવાળા છે એને અમને બોલાવ્યા હતા. અમે આવ્યા એટલે સરપંચ ગજેરાભાઈ જે છે એમના સન આવ્યા છે અને મને લાગે છે થોડુંક બોલવા ઉપરથી, પણ આપણે એ બાબતમાં પડવું નથી. હું એટલું કહું છું કે અમારી એટલી જ આશા છે કે આ રોડ બની જાય એટલે આ માધ્યમથી સરપંચભાઈ સાંભળતા હોય ને તો એને મારે કહેવાનું છે. અમે કહીએ છીએ એટલે તમારે નથી બનાવવાનું, પણ આ જનતા કે છે ને, આ બાજુ કેમેરો ફેરવો, આ જે જનતા હા હું આ બાજુ ઊભી છું. આ જનતા કે છે ને, વાળ કેટલી બધી બહેનો બેઠી છે, આ જનતા કે છે ને એટલે બનાવવાનું છે. આપણે આ બાજુ આવી જાય તો અહીંયા અંજવાળું કંઈક આવે, દેખાતું નથી. આ બાજુથી આવી જાવ, આ બાજુ આવી જાવ ભાઈ. એટલે અમે જુનાગઢના માખિયાળા ગામમાં આ રોડ રસ્તાને લઈને જે મળવા આવ્યા હતા, પ્રજા ખૂબ પરેશાન છે. આમાં બહેનોના હાથ ભાંગી ગયા છે, નાના નાના ભૂલકાઓ હેરાન છે. આ ગટર ખુલ્લી છે, અહીંયા તમે જુઓ, અહીંયા આ બધા ઘર છે. આ માખિયાળા ગામના સરપંચના દીકરા અહીંયા આવ્યા છે, કે છે કે કાલે બનાવી દેશું, પણ કે તમે કહો એટલે નહીં. અમે નથી કહેતા, જનતા કે છે એટલે તમે બનાવો. એટલે મારે ખાલી જનતા સામે એટલું જ મૂકવું છે કે જાગૃત થાવ અને ગામમાં જેને સત્તા સોંપી છે ને તમે એને લલકારતા શીખો. એની પાસે તમે કામ કરાવવાની તમારો જે અધિકાર છે ને, અધિકાર ભોગવો. કારણ કે કોઈ મફતમાં કામ નથી કરતું, કોઈ પોતાના ઘરના પૈસે કામ નથી કરતું. આપણે જે ગ્રાન્ટો પાસ થઈને આવે છે, જે પૈસા આવે છે આપણા, જે આપણે ટેક્સ ભરીએ છીએ, એના આ રોડ રસ્તા બનતા હોય છે. પણ કઠણા એ છે કે જનતા આપણી ભોળી છે અને આપણો અધિકાર પણ માંગી નથી શકતી. અને જ્યારે માંગવાથી પણ ન મળે ને ત્યારે છીનવવાની તાકાત ઉભી કરો, ત્યારે આ પરિવર્તન આવશે. અને આ દરેક ભાઈઓ અહીંયા ઉભા છે, અહીંના જ પોતે રહે છે, આ પીડિતો છે. અને હજી એ ભાઈ તો ઉભા જ છે. આપણે જઈએ એ બાજુ, હાલો આપણે બાજુ જઈએ. અને આ રોડ, હા રોડ સામેની સાઈડ જઈ આવે. હા દાદા, ઓલી ગાયને કરો, છોકરાઓને લાગી ગઈ. ધીમે ધીમે બગાડતો નહીં. તમને પડતો નહીં. બેન એને જરાક વાયરલ કરો ને એટલે ખબર પડે. હા ના ના, એ લાઈવ જ ચાલુ છે ભાઈ, ચિંતા ના કરો. અંધારું છે ને એટલે આપણે લાઈવ માં નહીં દેખાય, પણ આ પરિસ્થિતિ જોઈ આના કરતા ખરાબ એ બરોબર જ છે. આમાં ચાલી તો ટક્કર નહીં કે ત્યાં જો થાંભલાની લાઈટ છે બેન. છોકરો પડે ને જોજો. પરિસ્થિતિ છે. ઓહો, 24 કલાક હોજ ભર્યો રહે છે. હોસ્ટેલમાં એની જ હોસ્ટેલ છે, એનું ગંદકી બધી અહીંયા આવે છે. આમ તો જો એની જ ગંદકી બધી અહીંયા. આજે અમારા ભાઈ છે ને એના છોકરા 2 બીમાર છે આ સ્થિતિમાં. બધી ગંદકી. ઓહો, અહીંયા છો. અને ભાઈ તમે આની જે લોકલ પરિસ્થિતિ છે ને એને ભાઈને સામે રાખો 2 મિનિટ. બોલો ભાઈ. આજે અમે 7 થી 8 મહિનાથી આ સ્થિતિ સહન કરીએ છીએ. અમારે ભરતભાઈ છે, એના 2 નાના નાના છોકરા છે, એને કોલેરા જેવી બીમારી થઈ ગઈ. આ તમે આ બાજુ જોવો, આ 24 કલાક આ ખાડો ભર્યો રહે છે. આ એની હોસ્ટેલ છે, હોસ્ટેલની ગંદકી બધી અહીંયા નીકળે છે. આ દિવસના તમે જોવો ત્યારે તમને ખબર પડે. આવી સ્થિતિ છે બેન અમારી.
અમારા બ્લોકના કોઈ છોકરા નાના બચ્ચા છે એ હાજર નથી. મેં અહીંયા જોયું ભાઈ પરિસ્થિતિ આગળ જોયું તમારી વાત આમ કેવા કરતા આમ જોવે ને માણસ ત્યાં ખબર પડી જાય. અહીંયા 2 મિનિટ આપણે ઊભી શકીએ એવી પરિસ્થિતિ નથી અને અહીંયા ઘર છે. વિચાર તો કરો આવી દુર્દશા હોય, આવી દુર્દશા. એ બિચારા ભાડે રહેતા ને આ જેમ તેમ કરીને એનું મકાન ઊભું કર્યું હોય. હા, બિચારા એવી સ્થિતિ છે અત્યારે અમારે હાલ. આમાં દેખાય તો છે, વાંધો નથી, પણ આ જોઈ લીધું. હવે મારે ગુજરાતની જનતાને, ખાસ કરીને માખિયાળા ગામના જે રહે છે ને દરેક જનતાને મારે એટલું કેવું છે કે આવી પરિસ્થિતિ જો ગામની હોય તો તમારે સૌએ જાગવાની જરૂર છે. અને બીજું એટલું જ નહીં, અમે અહીંયા જયારે ખાલી મળવા માટે આવ્યા છીએ ત્યાં ઈ જેસીબી લઈ અને જાણે ડરાવવાનો જે પ્રયાસ કરવા માટે આવ્યા હતા અને પછી કે તમે કયો એટલે અમે નહીં બનાવીએ, અમે અમારી રીતે બનાવશું. ભાઈ અમે નથી કેતા, જનતા કે છે. આ દેખાય છે. હા. એટલે આવું જે ગુંડાગર્દી વાળું શાસન છે ને એ પણ એની સામે અમે તો બિલકુલ ઝૂકશું નહીં, બિલકુલ નહીં ઝૂકીએ. હા, બેસો, ચાલો આવીએ છીએ. હા, હાલ બેસું છું. હવે 2 મિનિટ જ. ઓકે. અહીંયા બધા બેઠા હતા. હા, મિત્રો જે અહીં પ્રશ્ન એ છે કે લોકોના પ્રશ્નો એ તંત્ર દ્વારા સાંભળવામાં નથી આવતા અને તંત્ર દ્વારા જ્યારે આ પ્રશ્નો સાંભળવામાં નથી આવતા તો એક જ લોકો પાસે એક જ વાત રહે છે કે વિપક્ષ. અને વિપક્ષના નેતાઓ જ્યારે લોકોની વચ્ચે જાય છે, લોકોના પ્રશ્નો સાંભળે છે અને પ્રશ્નો તંત્ર સામે લાવવાનો પ્રયાસ કરે છે ત્યારે તેમની સભાઓમાં ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ, ભાજપના હોદ્દેદારો, તેમના પુત્રો હોબાળો કરતા હોય તેવું અનેકવાર સામે આવ્યું છે. ત્યારે આ લાઈવમાં પણ આપણને એવું જ જોવા મળ્યું કે રેશમા પટેલ જ્યારે લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા હતા ત્યારે ભાજપના લોકો ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે એ સભાને નુકસાન પહોંચાડતા હતા. સભામાં લોકો પ્રશ્નો રજૂઆત કરતા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક આ સભાની વચ્ચે ભાજપના હોદ્દેદારોના પુત્રો પહોંચ્યા અને જેસીબી લઈને પહોંચ્યા અને હોબાળો કર્યો હતો. સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.